દુધરેજ કેનાલ બ્રિજ પર તાજેતરમાં ગાબડું પડતા તેના સમારકામ માટે માર્ગ બંધ કરવામાં આવ્યો છે અને મૂળચંદ પાસે આવેલ પુલ પરથી સુરેન્દ્રનગર તરફ અને દુધરેજ ગામ પાસેથી ધાંગધ્રા તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ મૂળચંદ રોડ કેનાલ પરનો બ્રિજ પણ અત્યંત જર્જરિત અને જોખમી છે। વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે। નર્મદાના પુલ ઉપર તે સાવ જર્જરિત છે, પણ પેલો મેઇન રોડ બંધ હોવાથી અહીંયા મોટા મોટા ભારે વાહનો નીકળે છે અને આગળથી તિરાડ બધી પડેલી છે, ગમે ત્યારે ગમે તે નુકસાન થઈ શકે એમ છે। પહેલા આ બંધ કરવામાં આવ્યો હતો, પણ લોકોએ અહીંયાથી ધૂળના ઢગલા હટાવી અને ફરીથી ચાલુ કરી દીધો છે। એટલે હવે નર્મદાનું પુલનું કામ 15 તારીખે શરૂ થવાનું છે, તો થોડા દિવસ માટે આ પુલ બંધ રાખે તો સારું। જર્જરિત બ્રિજ હોવાથી સમારકામ તાત્કાલિક કરવા બાબતે નમ્ર વિનંતી સરકારશ્રીને। અને રાત્રે આવવા જવામાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો, ગમે ત્યારે તૂટે તેવી હાલત છે અને ઝડપથી કામ થાય એવી નમ્ર વિનંતી છે સરકારશ્રીને। સુરેન્દ્રનગરનો જે દુધરેજથી મૂળચંદ તરફ જવાનો રસ્તો છે, હાલ તે અહીં જે નર્મદાનો કેનાલ પાસે જે પુલ આવેલો છે તે પુલ અતિ જર્જરિત હોવાથી અકસ્માતનો વારંવાર ભય સતાવી રહ્યો છે। જે દુધરેજ મૂળચંદ કેનાલ પાસે જર્જરિત જે બ્રિજ આવેલો છે તે વાહન ચાલકો માટે મોટું જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે। જે સુરેન્દ્રનગર દુધરેજ મૂળચંદ માર્ગ પર નર્મદા કેનાલ ઉપર આવેલા જે એ પુલ હવે ગંભીર રીતે જર્જરિત બન્યો છે। આશરે 25 વર્ષ પહેલા આ પુલ હાલ ગાબડાઓ પડવાથી પિલર અને સળિયાઓ દેખાવા લાગ્યા છે, જેથી જોખમી સ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે વાહન ચાલકોને રાત્રિના સમયે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। સંદેશ ન્યૂઝ, શાહરૂખ સિપાઈ, સુરેન્દ્રનગર।